મિત્ર ભાગ્યેશ કડિયા અને મિત્રો આજે એક અદ્ભુત જગ્યાના દર્શન કરાવવા અને અદ્ભુત જગ્યાનો નજારો હું તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો આપણે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખારી મુકામે. મિત્રો આ ખારી ગામ મહેસાણા જિલ્લાનું છેલ્લું ગામ છે. મહેસાણા અને બનાસકાંઠાની સરહદ ઉપર આવેલ આ ખારી ગામ એ ખારી નદી ઉપર વસેલું ગામ છે અને મિત્રો ખારી નદીના કારણે ખારી ગામનું નામ પડેલું છે. તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો આપણે છેક ખારી ગામની નજદીક પહોંચી ચૂક્યા છીએ. મિત્રો અહીં એક વિશાળકાય અને બહુ જ મોટો પથ્થર આવેલો છે. મિત્રો આ પથ્થર આમ તો ડુંગર જ કહેવાય, પણ ડુંગરમાં અલગ અલગ પથ્થરો હોય છે, પણ આ તો એક જ બહુ મોટો પથ્થર છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ગામમાં પહેસતા જ એક વીરદાદાનું મંદિર અહીંયા આવે છે. એ પણ સુંદર નજારો સામે તમે જોઈ રહ્યા છો. મિત્રો સામે તમે જે રસ્તો જોઈ રહ્યા છો એ એક્ઝેક્ટ ખારી નદીના કિનારે ખારી ગામમાં જવાનો રસ્તો છે. હવે આપણે ખારી ગામમાં પહોંચી ચૂક્યા છીએ. સામે તમે જોઈ રહ્યા છો ખારી ગામની ગ્રામ પંચાયત છે. મિત્રો ખરેખર બહુ જ સુંદર નજારો છે, બહુ જ જોરદાર આ જગ્યા છે. જંગલ વિસ્તારનું આ ગામ છે. આ ગામની આજુબાજુ ચારેય તરફ મિત્રો ડુંગરાળ વિસ્તાર છે, એકદમ ઘણું જંગલ છે. સામે તમે જોઈ રહ્યા છો મહાકાળી માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે. મિત્રો હવે અહીંયાથી આપણે ખારી નદી તરફ જવાનું છે અને જે જગ્યા આપણે જોવા જઈ રહ્યા છે એ જગ્યા ખારી નદીના પટમાં આવેલી છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે રસ્તો જઈ રહ્યો છે એ ખારી નદીમાં જઈ રહ્યો છે. મિત્રો ખરેખર લોકોનું એવું કહેવું છે કે આ જગ્યા બહુ જ સુંદર અને વિશાળ જગ્યા છે. એકવાર આ નજારો જોવા માટે અચૂકથી જવું જોઈએ એવી આ જગ્યા છે. તો મિત્રો આજે આપણે ત્યાં જઈશું અને ત્યાંનો નજારો જોઈશું. સામે તમે જોઈ રહ્યા છો આજુબાજુ ડુંગર દેખાઈ રહ્યા છે આપણને. મિત્રો અહીં એવું કહેવાય છે કે મહાભારત વખત જે પાંડવો હતા એ પાંડવો આ જગ્યાએ આવેલા હતા અને એ વખત આ જે પથ્થર છે એ પથ્થર નદી વચ્ચોવચ્ચ નદીની સાઈડમાં હતો, પણ આ નદીનું પાણી વહી જતું હતું. તો એ નદીનું પાણી રોકવા માટે ભીમે ઉઠાવીને આ પથ્થર અહીંયા નદીની સાઈડમાં મૂક્યો હતો અને પાણી રોક્યું હતું અને સાઈડમાં થઈને થોડુંક પાણી જાય એવી જગ્યા પણ અહીંયા મૂકી હતી. તો સામે તમે જોઈ રહ્યા છો એ નદીનું થોડુંક પાણી સાઈડમાં થઈને જઈ રહ્યું છે અને આપણે પહોંચી ચૂક્યા છીએ એકદમ એક્ઝેક્ટ આ પથ્થરની બાજુમાં. મિત્રો આ પથ્થરને ગામ લોકો, અહીંના જે ગામ લોકો છે અને આજુબાજુના જે લોકો છે એ બેહલિયા પથ્થર તરીકે આ પથ્થરને ઓળખે છે. મિત્રો તો મહાભારત કાળનો અને એ જમાના વખતનો આ પથ્થર છે અને જમાના વખતની આ જગ્યા છે. મિત્રો અને સામે તમે ખારી નદીનો પટ જોઈ રહ્યા છો. હવે આપણે આ પથ્થરની ઉપર જઈને એનો નજારો જોઈશું અને એની સુંદરતા જોઈશું અને આ જગ્યાના દર્શન કરીશું. મિત્રો હવે આપણે અહીંયાથી આ પથ્થર ઉપર ચઢાણ કરીશું. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કોઈ જગ્યાએ તિરાડ કે એવું કશું જ નથી, એક જ પથ્થર છે. ખરેખર બહુ જ મોટો પથ્થર દેખાઈ રહ્યો છે. મિત્રો આમ તો નાનો ડુંગર જ કહેવાય એવો આ પથ્થર છે. મિત્રો ઉપર જઈને તમને આ પથ્થરનો નજારો બતાવીશ. તો મિત્રો તમને પણ કોઈક વાર જો ટાઈમ મળે તો અચૂકથી આ જગ્યાની મુલાકાત કરવા માટે આવશો. મિત્રો ખરેખર બહુ જ સુંદર અને રળિયામણી આ જગ્યા છે. ઉપરનો નજારો મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલો સુંદર અને સરસ આ નજારો આપણને દેખાઈ રહ્યો છે. ખૂબ જ મોટો પથ્થર છે. મિત્રો આજે જ અમે તમને સ્પેશિયલ એક જગ્યા જે બતાવવા આવવાના હતા એ જગ્યા ઉપર આપણે આવી ચૂક્યા છીએ. તમે મારી પાછળ જે પથ્થર જોઈ રહ્યા છો
એ પથ્થરનો સ્પેશિયલ આજ આપણે વિડીયો બનાવવા આવ્યા છીએ. મિત્રો, આ પથ્થરને બેહાલિયા પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ વિશાળ 2 થી 2.5 એકરમાં પથરાયેલા પથ્થર છે. મિત્રો, એક આખું ગામ ઉપર વસવાટ કરી શકે એવડો આ પથ્થર છે. સામે તમે મસ્ત નજારો જોઈ રહ્યા છો. વિશાળ જગ્યા છે. તમને પાછળનો નજારો થોડોક બતાવી દઉં. મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટલું વિશાળ આ જગ્યા દેખાઈ રહી છે. અને સામે બીજા પણ મોટા મોટા ડુંગરો છે આજુબાજુ. બહુ જ મોટો જંગલ વિસ્તાર છે. મિત્રો, ખારી ગામ એ આપણા મહેસાણા જિલ્લાનું છેલ્લું ગામ છે. અને આ પથ્થર ખારી ગામના ખારી ગામની ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયતની જમીનમાં આ જગ્યા આવેલી છે. તો તમે પણ અચૂકથી એકવાર અવશ્ય આ જગ્યાની મુલાકાત કરશો. ખરેખર મિત્રો, આ જગ્યા બહુ જ અચરજ પમાડે એવી આ જગ્યા છે. બહુ જ સરસ નજારો છે મિત્રો. અને એમાંય મિત્રો આજુબાજુ મોટો ડુંગરાળ વિસ્તાર હોય, જંગલ હોય, બાજુમાં નદી હોય તો ખરેખર એનો નજારો કંઈક અલગ જ હોય છે. તો મિત્રો, તમે પણ એકવાર જરૂરથી આ જગ્યાએ પધારશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો, આવા જ સરસ અને સુંદર વિડીયો અમે અમારી ચેનલમાં તમને બતાવતા રહીશું. તો અમારી ચેનલને ખૂબ જ સપોર્ટ કરશો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આના પછી જે નેક્સ્ટ વિડીયો આવશે એ વિડીયોમાં અમે આ જે ખારી નદી છે એ ખારી નદીનું ઉદ્ભવ સ્થાન જે જગ્યાએ છે ઉદ્ભવ સ્થાન તમને બતાવવાના છીએ. તો અચૂકથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે એ વિડીયોની નોટિફિકેશન પણ તમને મળે અને વિડીયો જોવા પણ મળે. તો મિત્રો, અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. આવા જ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું. તો અમને સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. મિત્રો, હવે અમારે ચેનલ 1000 સબસ્ક્રાઈબ થવામાં છેક અમે પહોંચી ચૂક્યા છીએ અને અમારી ચેનલ સારો એવો ગ્રોથ કરી રહી છે. તો અમને સારો એવો સપોર્ટ કરશો. તમારા થકી જ અમે તમને સારા વિડીયો બતાવી શકીશું. જો તમારો સપોર્ટ નહીં હોય તો અમે સારું કામ નહીં કરી શકીએ. એટલે પ્લીઝ અમને ફૂલ સપોર્ટ કરશો. મિત્રો, અમારા કામમાં જો થોડી ઘણી તમને ભૂલચૂક લાગતી હોય તો પ્લીઝ અમને થોડું ઘણું સજેશન કરશો, એટલે અમારી ભૂલ સુધારી શકીએ અમે. તો મિત્રો, આવા જ વિડીયો અમે તમને અમારી ચેનલમાં સારા વિડીયો, સારું ધાર્મિક કામકાજ અને સારા ધાર્મિક સ્થળોની માહિતી અમે તમને આપતા રહીશું. તો અમને સપોર્ટ કરજો, અમને ઉત્સાહિત કરજો અને વિડીયો બનાવવા માટે પ્રેરિત કરશો. અમારા વિડીયોમાં કોમેન્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો, આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી. રામ રામ.